નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 12 કોમર્સની અંદર ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 7નું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પહેલા ચેપ્ટરમાં આપણે ભાગીદારી પેઢી કઈ રીતે બની એ શીખા, બરાબર. પછી ચોથા ચેપ્ટરમાં એનું પુનર્ગઠન શીખા કે ચાલુ હોય એમાં ફેરફાર થાય, નવી પાછી સર્જાય. પાંચમા ચેપ્ટરમાં કોઈને પ્રવેશ આપતા શીખા ચાલુ પેઢીમાં. છઠ્ઠા ચેપ્ટરમાં કાઢતા શીખા એટલે નિવૃત્તિ કે મૃત્યુ. અને હવે આખી પેઢીનું જ વિસર્જન એટલે આખી પેઢી કાઢી નાખવાનું શીખવાનું છે. કે આખી પેઢીનું જો તમારે અંત લાવી દેવો હોય તો કઈ રીતે આવી શકે. તો આ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. વાત કરીએ ગુણભારાંકની, તો ગુણભારાંકની અંદર આ ચેપ્ટરમાંથી વિભાગ એની અંદર એક MCQ આવે છે જેનો 1 ગુણ. વિભાગ બીની અંદર એક VSQ એટલે ટૂંકો પ્રશ્ન, વેરી શોર્ટ ક્વેશ્ચન. વિભાગ Cની અંદર વિભાગ C 3 ગુણનો હોય, એમાં છે ને 3 ગુણના 2 દાખલા આવે છે. ત્રણ ગુણના કેટલા દાખલા આવે? 2, એટલે 6 ગુણ થયા. એટલે 3 ગુણના 2 દાખલા આવે. એકનો 3 ગુણના 1 માર્ક્સ, બીજા 3 ગુણના દાખલાના 3 માર્ક્સ, એટલે ટોટલ 6. હવે આ દાખલામાં શું હોય તો કે દાખલો જ નહીં, આમનોંધ આવશે એક. તો કે દાખલાવાળી આમનોંધ આવશે ને એક થિયરીવાળી આમનોંધ આવશે. અથવામાં કાં તો દાખલો પૂછાય, કાં આમનોંધ પૂછાય, કાં તો થિયરીમાં છે ને ટૂંક નોંધું છે, ટૂંકા સવાલો છે, 3 ગુણમાં પૂછાઈ શકે એવા આવે, અથવા ખરા ખોટા પૂછાય છે આમાંથી. એટલે આ ચેપ્ટરમાં 4-5 વસ્તુ છે કે જેમાંથી આ 3 ગુણનો દાખલો સામાન્ય રીતે મુકાય છે. એટલે આ ચેપ્ટર આમ સહેલું છે, એટલું બધું અઘરું ચેપ્ટર નથી, પણ થોડીક થિયરીમાં પકડ હોવી જોઈએ, પાકું કરવાનું રહેશે થોડું. એમ ટોટલ આ 8 ગુણનું ચેપ્ટર છે. કે ટોટલ 8 ગુણનું ચેપ્ટર છે. એક ટૂંકો સવાલ, MCQ, એક ટૂંકો સવાલ એટલે VSQ, અને વિભાગ Cની અંદર 3 ગુણના 2 દાખલા પૂછાય એટલે 6 ગુણ. આમ ટોટલ 8 ગુણનું એક ચેપ્ટર છે. ચલો વાત કરીએ પ્રશ્ન નંબર 1ની. પહેલાં હું બધી થિયરી લઈ લઈશ, પછી થોડુંક દાખલા ઉપર જશું, બરાબર છે. ચલો, પહેલો સવાલ આવે છે ભાગીદારીનું વિસર્જન. તો જો પહેલાં ભાગીદારી પેઢીનું પછી જોવાનું છે. પહેલાં તો ભાગીદારીનું વિસર્જન એટલે શું, જે આપણે કરીને જ આવ્યા છીએ આગળ, કઈ રીતનું આવશે કે ભાઈ ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારના પ્રવેશ, એટલે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ થઈ જાય, કાં તો મૃત્યુના કારણેથી ભાગીદાર બદલાઈ જાય. પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. કે ભાગીદારીનું વિસર્જન એટલે શું,
તો કે કાં કોઈના પ્રવેશ કરવાથી પેઢીમાં, કાં કોઈની નિવૃત્તિ કે મૃત્યુ થવાને કારણે ભાગીદારો બદલાય. કે ભાઈ માની લો કે પહેલાં 2 ભાગીદાર 3 હતા, એ, બી અને સી. એમાં સી નામનો ભાગીદાર મૃત્યુ પામ્યો, એની જગ્યાએ કોઈ નવો ભાગીદાર લાવ્યા, ડી. પણ તમારી પેઢી તો કન્ટિન્યુ જ રહેશે, પેઢી બંધ નહીં થઈ જાય. પહેલાં એ, બી, સી ત્રણેય ચલાવતા, હવે એ, બી અને ડી ચલાવશે. પેઢીનું અસ્તિત્વ મટી જશે નહીં, ખાલી ભાગીદારો બદલાય. જ્યારે ખાલી ભાગીદારો બદલાય ને ત્યારે ભાગીદારીનું વિસર્જન કહેવાય. ત્યારે ખાલી શું હોય? ખાલી પ્રમાણ ફેરવવાનું હોય. બરાબર? પેઢીનું વિસર્જન થતું નથી. એટલે જ્યારે પણ આવું બને ત્યારે વિસર્જન થયું એમ કહેવાય. પણ કોનું? તો કે ખાલી ભાગીદારી જૂની હતી એનું વિસર્જન થયું, પેઢીનું વિસર્જન થયું નથી. પેઢી હવે કોણ ચલાવશે? તો કે એ, બી અને ડી. સી ભલે જતો રહ્યો. સમજ પડી? તો આને કહેવાય ભાગીદારીનું વિસર્જન. ભાગીદારીના વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ ક્યારે માટે મળતું નથી, ખાલી ભાગીદારો બદલાય, ખાલી ભાગીદારીમાં ફેરફાર થાય. બરાબર છે? આને કહેવાય ભાગીદારીનું વિસર્જન. હવે ભાગીદારી પેઢીનું વિસર્જનની વ્યાખ્યા જોઈએ. આ એક એક ગુણમાં પૂછાય છે, ધ્યાન રાખજો. ચાલો, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું એની વાત કરીએ. તો કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય અથવા અંત આવી જાય ત્યારે તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. તમારે આખું લખવાનું, હું ટૂંકમાં સમજાવું છું. કે કાયદાકીય દ્રષ્ટિએ પહેલો જ મુદ્દો આવવો જોઈએ. કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ એટલે હાલમાં જે શરૂ છે એનો કાયમને માટે, એવું નહીં કે આજે 2 વર્ષ બંધ કરીને 3જા વર્ષે ફરી શરૂ કરી દે, એમ નહીં. આજે બંધ થઈ એ ભવિષ્યમાં ક્યારેય ખુલવી ન જોઈએ. એવી રીતે કાયમ માટે એનો અંત આવી જાય અથવા કાયમ માટે એનું અસ્તિત્વ મટી જાય તો ત્યારે એમ કહેવાય કે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું. કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જતું હોય અથવા તો કાયમ માટે અંત આવી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું છે એમ કહેવાય. સમજાણું? આમાં પેઢીનું અસ્તિત્વ મટી જાય, ભાગીદારીમાં અસ્તિત્વ રહે, ખાલી ભાગીદારી જતી રહે, નવી બને. તો આ બે વચ્ચેનો ડિફરન્સ એટલો. સમજ પડી? તો આ વચ્ચે ઘણી વખત તફાવત એ પૂછાઈ શકે. ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. તો આમાંથી એક એક પોઈન્ટ ગોતવાના. પહેલાં બેયની વ્યાખ્યા લખી નાખવાની, પછી બીજો પોઈન્ટ તો કે આમાં ખાલી ભાગીદારો બદલાય છે, ત્યારે આમાં ભાગીદારો બદલાતા નથી, પેઢીનું અસ્તિત્વ જ કાયમ માટે મટી જાય છે. બરાબર? આ રીતે પોઈન્ટ બનશે. ચાલો આગળ. આ 2 ટૂંકા સવાલ હતા. હવે એક મોટો સવાલ આવે છે. કે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તમને કીધું કે ભાઈ ચાલો ભાગીદારી પેઢીનું વિસર્જન કરો, તો કેટલી રીતે તમે કરી શકો એની વાત કરવાની છે. ભાગીદારી પેઢીનું વિસર્જન સામાન્ય રીતે 2 રીતે થાય. સામાન્ય વાત કરીએ તો ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થઈ શકે. બરાબર? 2 રીતમાં પહેલી રીત આવે છે સામાન્ય પદ્ધતિથી, અને બીજું અદાલત દ્વારા. 2 રીતે પેઢીનું વિસર્જન થાય. સામાન્ય રીતે થઈ શકે અને અદાલત દ્વારા થાય.
કેવી રીતે કરવું એ આપણી ઉપર હોય છે. ભાગીદારી જેણે સર્જન કર્યું, ભાગીદારીની જ્યારે શરૂઆત કરી, બરાબર, જે લોકોએ કરી, જે ભાગીદારો ઉપર હોય છે કે ભાઈ પેઢીનું વિસર્જન કેવા અંતમાં કરવું, સામાન્ય પદ્ધતિ કે અદાલત દ્વારા. તો ક્યારે સામાન્ય પદ્ધતિ લોક ભાગીદારોને વાપરવી પડે ને ક્યારે અદાલતવાળી વાપરવી પડે એની વાત કરી લઈએ. તો પહેલાં આપણે સામાન્ય પદ્ધતિથી પેઢીનું વિસર્જન થાય એની વાત કરીએ કે ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પદ્ધતિ સમજાવીએ આપણે. જો 3 ગુણમાં એટલું આવી શકે છે, કારણ કે આમાં 5 પોઈન્ટ આવશે. સામાન્ય પદ્ધતિમાં કેટલા આવે? 5. એટલે 3 ગુણમાં આવી રીતે પૂછી શકાય કે ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પદ્ધતિ સમજાવો. તો તમારા 5 પોઈન્ટ વિશે થોડુંક સમજાવી દેવાનું, એટલે 3 ગુણને લાયક સવાલ બની ગયો. ચાલો, ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પદ્ધતિ. તો કે ભાઈ સામાન્ય પદ્ધતિ ક્યારે વાપરવી પડે એના કારણો નીચે આપ્યા છે. જોજો, પહેલું કારણ સર્વસંમતિથી. જ્યારે ભાગીદારો, બધા જ ભાગીદારો, કેવા? બધા જ ભાગીદારો ઈચ્છતા હોય કે હવે પેઢી બંધ કરવી છે. બધા જ ભાગીદારોની ઈચ્છા હોવી જોઈએ, અથવા એમ કહેવાય કે સંમતિ હોવી જોઈએ, સર્વની, બધાની. જ્યારે બધા જ ભાગીદારો એવું ઈચ્છતા હોય કે હવે પેઢી બંધ કરી દેવી છે, ત્યારે તમે સામાન્ય પદ્ધતિથી વિસર્જન કર્યું છે એમ કહેવાય. એટલે ટૂંકમાં માની લો કે આપણે 3 ધંધો ચલાવતા હોઈએ, તો એ 3ની ઈચ્છા કે હવે ધંધો નથી ચલાવવો, ચાલો બંધ કરી દઈએ. ત્યારે તમે જે વિસર્જન કરો ને સામાન્ય પદ્ધતિથી વિસર્જન કર્યું એમ કહેવાય. સમજ પડે છે? બીજું, સામાન્ય પદ્ધતિથી ક્યારે વિસર્જન થાય? કરાર દ્વારા થઈ શકે. કરાર દ્વારા કઈ રીતે? તો કે ઘણી વખત શું થાય ખબર? પેઢી માનલો શરૂ થતી હતી, શરૂ થાય ને ત્યારે એ લોકો કરાર કરે કે ભાઈ આપણે પેઢી 5 વર્ષ સુધી જ રાખવાની છે, 6ઠું વર્ષ આવશે એટલે આપણે પેઢી બંધ કરી દઈશું. આવો અગાઉ કરાર થઈ ગયો હોય. જોજો, પરીક્ષામાં તો વ્યવસ્થિત લખવાનું છે, એ હું PDF મોકલું એ રીતે કે કરાર દ્વારા કઈ રીતે? તો કે કરાર દ્વારા એ સામાન્ય પેઢીનું વિસર્જન થઈ શકે. પણ એમાં શું હોય? કરાર એટલે એક પ્રકારનું લખાણ થઈ ગયું હોય કે આપણે 5 વર્ષ પૂરા થાય, માની લો 2015માં આપણે પેઢી શરૂ કરી, 5 વર્ષ સુધી કરાર કર્યો છે, 5 વર્ષ સુધી આપણે પેઢી ચલાવવાની છે, 6ઠું વર્ષ આવે એટલે પેઢી આપણે બંધ કરી દઈશું. અગાઉથી જ કરારમાં આપણે નક્કી કરી દીધું હોય, તો જ્યારે 6ઠું વર્ષ આવશે ત્યારે તમારે ના છૂટકે આપોઆપ બંધ કરવું જ પડશે, કારણ કે તમે એગ્રીમેન્ટ કરી લીધો છે કરાર અગાઉ. તો આ કારણોસર પર. ત્રીજું, કાયદા દ્વારા. ઘણી વખત કાયદો તમારી પેઢીનું વિસર્જન કરાવી દે, કારણ કે કાયદો છે ભાગીદારી 1932માં, યાદ કરો. તો એ કાયદો ઘણી વખત કાયદાને આધીન તમારે બંધ કરવી પડે. તો ક્યારે કાયદો લાગુ પડી જાય તમારે પેઢીમાં? જોજો, 3 કારણો છે, યાદ રાખજો. પહેલું, પેઢીમાં એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય. માની લો કે તમારી 3ની પેઢી છે, A, B અને C. આ બધામાંથી C નામનો ભાગીદાર એક જ એવો વધે, મતલબમાં C એક જ રહી જાય,
બાકી આ બેયને છે ને અદાલત નાદાર જાહેર કરી દે, લુખો, કે ભાઈ આની પાસે હવે કાંઈ નથી. તમારી પેઢી ત્રણેય દ્વારા ચાલતી હતી, એક સિવાય આ બેયને બધા બીજા બાકીના નાદાર જાહેર કરી દીધા, તો હવે એકલો વિધો. તો ત્યારે છે ને તમારે આ એક ઓટોમેટિક આ પેઢીનું વિસર્જન જ કરવું પડે. કેમ? કારણ કે ભાગીદારી પેઢીનો અર્થ શું થાય? ઓછામાં ઓછા બે કે વધુ વ્યક્તિ ચાલે, પણ તમે વૈધા જ એકલા, તો હવે તમારી ભાગીદારી પેઢીનો તમારે અંત લાવી દેવો પડે. આવું થાય કે બધા હોય એમાંથી એક સિવાયના બધા જ ભાગીદારો જો નાદાર થઈ જતા હોય, ત્યારે કાયદો દ્વારા ઓટોમેટિક તમારે પેઢીનું વિસર્જન કરવું જ પડે. ઓકે. બીજો, બીજાની વાત કરીએ. આવું થાય પછી એવું પણ બને કે ભાઈ એક સિવાયના બીજા બધા જ ભાગીદારો કાં તો મૃત્યુ પામે અથવા અસ્થિર મગજના જાહેર થઈ જાય. અસ્થિર એટલે આપણને ખ્યાલ હોવું જોઈએ, થોડુંક મગજ સંતુલન રહે નહીં. મૃત્યુ પામે અથવા અસ્થિર મગજના થઈ જાય, તો ત્યારે તે શું કરવું પડે? તો કે એકલો વધે એને શું કરવું પડે? ધંધો બંધ કરવો પડે, પેઢીનું વિસર્જન કરવું પડે. પછી ભલે એકલો ચલાવે, પછી એકાંકી પેઢી થઈ ગઈ, 11માં આવતી એમ. એટલે આ બીજું. આવું થાય ત્યારે કાયદા દ્વારા ઓટોમેટિક બંધ થઈ જાય પેઢી. સી, ત્રીજું કારણ, તમારી પેઢી ગેરકાયદેસર ધંધો ચલાવતી હોય. માની લો તમે 3 છો, ત્રણેયથી દારૂનો ધંધો ચલાવો છો. પોલીસ આવે ત્યારે તમારો ધંધો, પોલીસનો કાયદો એવું કહે છે કે તમે ધંધો કરો નહીં. ગુજરાતમાં આપણે નથી, ગુજરાતમાં દારૂબંધી છે, તો તમે ત્રણેય ગુજરાતમાં જો દારૂનો ધંધો ચલાવતા હોય અને ગેરકાયદેસર પકડાય, એટલે તમારે કાયદા દ્વારા ઓટોમેટિક ધંધો શું કરવો પડે? બંધ જ, પ્લસ દંડ સજા થાય, એ અલગ વસ્તુ. પણ ટૂંકમાં ઘણી વખત સામાન્ય પદ્ધતિમાં આવી રીતે વિસર્જન થઈ જાય કે ના છૂટકે કરવું પડે કાયદા દ્વારા. તો આ ત્રીજું. ચોથું, ચોક્કસ ઘટનાને કારણે. સાંભળજો, ચોક્કસ ઘટના, ચોક્કસ એવી ઘટના બને એને કારણે. તો એમાં બે રીતનું છે. ઘણી વખત છે ને પેઢી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવી હોય. અસ્તિત્વમાં એટલે શરૂ થઈ હોય, ફિક્સ સમય માટે શરૂ થઈ હોય. જેમ આગળ કરાર દ્વારા એવું થયું કે ભાઈ માની લો પેઢી શરૂ થઈ 10 વર્ષ માટે, 10 વર્ષ માટે શરૂ થઈ, તો એ સમય જ્યારે પૂરો થઈ જાય પેઢીનો, તો ત્યારે પેઢી તમારે શું કરવી પડે? બંધ. કે કોઈ પણ પેઢી તમે 10 વર્ષ માટે શરૂ કરી હતી, હવે 10 વર્ષ પૂરા થાય, 11મું શરૂ થાય, એટલે તમારે પેઢી શું કરવી પડે? બંધ. અથવા તો કોઈ ચોક્કસ હેતુ માટે શરૂ કરવામાં આવે. ઘણી વખત પેઢી ચોક્કસ હેતુ માટે પણ શરૂ કરવામાં આવતી હોય, કે તમે કોઈ સાથે ભાગીદારી રાખી હોય, કોઈ હેતુ માટે હોય. દાખલા તરીકે તમે કોન્ટ્રાક્ટર છો, તમારે કોઈ બ્રિજ બનાવવાનો છે, બરાબર? બ્રિજ માની લો કે 3 વર્ષમાં એ બ્રિજ બની જાય એમ છે. તો તમે કોઈ વ્યક્તિને પાર્ટનર બનાવો છો 3 વર્ષ માટે, કે આ બ્રિજ હવે 3 વર્ષ ફિક્સ નહીં, 4 થાય, પણ ટૂંકમાં ભાગીદાર ક્યાં સુધી? જ્યાં સુધી આ બ્રિજ બને ત્યાં સુધીના આપણે એ કે ભાગીદાર. આવી રીતે ભાગીદારો બનતા હોય ઘણી વખત. એ કોઈ ચોક્કસ હેતુ માટે ભાગીદારી શરૂ થતી હોય. જ્યારે હેતુ પૂર્ણ થઈ જાય, કે કામ પતી જાય, ત્યારે તમારે ઓટોમેટિક એ પેઢી શું કરવી પડે? બંધ. એટલે આવી કોઈ ચોક્કસ ઘટના બને કે ચોક્કસ સમય માટે શરૂ કરવામાં આવી હોય, સમય પૂર્ણ થઈ જાય ત્યારે પેઢી બંધ કરી દેવી પડે. કે ચોક્કસ હેતુ માટે શરૂ થઈ હોય, ત્યારે જે હેતુ હોય પૂર્ણ થઈ જાય, બ્રિજ બની જાય, કે કોઈ બિલ્ડિંગનું બાંધકામ રાખ્યું હોય, બાંધકામ પતી જાય, ત્યારે પેઢી બંધ કરવી પડે.
તો કહેવાનો મતલબ ચોક્કસ ઘટનાને આધારે પણ થઈ શકે. અને લાસ્ટ નોટિસ દ્વારા. માની લો કે બે ભાગીદારો છે, એ ભાગીદારો એકબીજાને નોટિસ આપીને પણ પેઢીનું વિસર્જન કરી શકે છે. એટલે પુરાવો થઈ ગયો. માની લો બેને બંધ કરવી છે, અથવા તો એકને બંધ કરવી છે, એકને નથી કરવી, ત્યારે આ ભાગીદાર આ વ્યક્તિને નોટિસ આપી દે કે આપણે પેઢી બંધ કરી દેવી છે. તો આવી રીતે નોટિસ લખીને પણ પેઢીનો શું કરી શકાય? અંત. આમાંથી એક ટૂંકો સવાલ પૂછાય છે, ધ્યાન રાખજો કે જ્યારે આવી રીતે નોટિસથી બંધ થયું હોય પેઢી, કે નોટિસ આપીને તમે પેઢી બંધ કરી શકો, તો એ વિસર્જન કઈ તારીખથી ગણવાનું? યાદ રાખજો, જે તારીખે નોટિસ મોકલી હોય, બરાબર, એ તારીખે નોટિસ લેખાની તારીખે પેઢીનું શું થઈ જાય? વિસર્જન. જે તારીખે નોટિસ લખી હોય એ તારીખથી પેઢીનું શું ગણાય? વિસર્જન. તો સામાન્ય પદ્ધતિ છે આ. સામાન્ય રીતે આ રીતે વિસર્જન થતું હોય, સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા, ચોક્કસ ઘટનાને આધારે, અથવા તો એકબીજાને નોટિસ આપીને વિસર્જન કરી નાખે. એટલે બે પદ્ધતિથી આપણે જોઈતી, સામાન્ય પદ્ધતિ અને અદાલત દ્વારા પદ્ધતિ. સામાન્ય પદ્ધતિ આપણે જોઈ કે એમાં છે ને અદાલત હસ્તક્ષેપ કરે નહીં. હસ્તક્ષેપ એટલે આપણે હળી કરવા આવે નહીં, આપણે પોતે વિસર્જન કરી શકીએ. એટલે આને કેવું વિસર્જન કહેવાય? અદાલતના હસ્તક્ષેપ સિવાયનું. બરાબર, પદ્ધતિનું નામ એ બદલાવી શકે. સામાન્ય પદ્ધતિ એવું ન કહે કે ભાગીદારી પેઢીના વિસર્જનની અદાલતના હસ્તક્ષેપ સિવાયની પદ્ધતિ સમજાવો, તો એ આ સામાન્ય પદ્ધતિ થઈ. અદાલત હસ્તક્ષેપ કરી શકે, ક્યારે કરી શકે, કેવા સંજોગોમાં અદાલત તમારી પેઢીનું વિસર્જન કરી દે, એ આની પછીનો પ્રશ્ન છે. મતલબમાં ત્રીજાનો જ ભાગ છે, પણ એ આપણે આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી એટલું પાકું કરો, બરાબર. આપણે જોઈએ સામાન્ય પદ્ધતિ થઈ, બરાબર. કાલે આપણે જોશું, અથવા આવતા લેક્ચરમાં અદાલત દ્વારા વિસર્જન કઈ રીતે થઈ શકે, બરાબર. ત્યાં સુધી પાકું કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.